જય શ્રી કૃષ્ણ. ચાલો ઉદયપુર ડે 1 માં સવારમાં રિક્ષા લઈને પહોંચી ગયા હતા અમે લોકો ચર્ચ 0 થી જવાના હતા ઉદયપુર માટે. લગાવી દીધી બેગ અને નીકળી ગયા ઉદયપુર માટે. આ એ જ લોકો જે બૂમો પાડતા હતા કે ભાઈ ટ્રીપ પર જવું છે ને અહીંયા ઊંઘી રહ્યા છે. આમને હવે ઊંઘતા જ મૂકીને રોડ જોતા સખત જગ્યાથી રોડ બહુ એક નંબર હતા. આપણે ફટાફટ પહોંચી ગયા હતા ઉદયપુર. ફટાફટ ચેકિંગ કરીને રેડી થઈ ગયા, કારણ કે આપણે જવાનું હતું ઉદયપુર એક્સપ્લોર કરવા. અને હજી તો નીકળ્યા જ ના ભાઈ રસ્તામાં મળી ગયા. તો આ ભાઈના થોડા નાટકો જોઈ લીધા, કારણ કે હતા બહુ નાના ઝઘડા પણ મસ્ત દેખાતા હતા. હવે અમને અહીંયા જ ટાટા કહીને આપણે નીકળી ગયા હતા સિટી પેલેસ બાજુ. પહેલું આપણું ડેસ્ટિનેશન હતું સિટી પેલેસ. સિટી પેલેસ પહોંચ્યા આપણને મળી ગઈ રેલગાડીની સવારી લઈ જ લીધી હતી. બેસીને પહોંચી ગયા સિટી પેલેસની અંદર. બહુ ખતરનાક જગ્યા ભાઈ અંદરથી. પહેલાં જ આપણે જોઈ લીધા ઘોડા રાજાજીના, બહુ જબરજસ્ત હતા. આવા ઘોડા આપણે પહેલી વાર જોયા. જબરજસ્ત હાઈટ બોડી હતી એકદમ. પછી આપણે મળ્યા મહારાણાજી અને એમના ચેતકને. અને ત્યાંથી નીકળ્યા પછી મેડમના થોડા ફોટોસ અને વિડીયોઝ લઈ લીધા અને ફટાફટ આવી ગયા સિટી પેલેસની બહાર, કારણ કે હવે અહીંથી જવાનું હતું બીજે ક્યાંક. થોડા જ આગળ ગયા હતા ને આપણને દેખાઈ ગયા રોપવે. હવે રોપવે દેખાડે બેસવામાં તો આપ જ ભાઈ. તો ફટાફટ લઈ લીધી ટિકિટ અને બેસી ગયા રોપવેમાં. આઈપીની નજારો તો ભાઈ એક નંબર હતો, જગ્યા જોવા જેવી હતી. રોપવેમાં બેસીને પહોંચી ગયા હતા કરણી માતા મંદિર. અહીંયા દર્શન કર્યા. આ જગ્યા એક નંબર છે. સનસેટના ટાઈમે આવવું જોઈએ. સનસેટ અમને જોવા નહોતો મળ્યો એ દિવસે, પણ બહુ જ સરસ જગ્યા હતી. ચલો મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.